હલો વ્યુઅર્સ, નવું પ્રકરણ નંબર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ 2021ની બેચના વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર ગુજરાત બોર્ડમાં છે નહીં, એટલે કે બોર્ડની જે એક્ઝામ લેવાની છે એમાંથી જે રિડ્યુસ સિલેબસમાં છે એમાં ચેપ્ટર નથી, પરંતુ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ એના સિલેબસમાં છે, એટલે આપણે ભણવું જ પડે. ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ, એમાં આજનો ટોપિક છે આપણે ડેરી વ્યવસાય અને મરઘા ઉછેર કેન્દ્ર. વિશ્વની અંદર વસ્તી વધે છે, જેમ જેમ વસ્તી વધે, માનવ વસ્તી વધે, તેમ તેમ એની અનાજની ખોરાકની જરૂરિયાત છે એ વધતી જાય. જ્યારે આપણે આઝાદ નહોતા થયા ત્યારે આપણી ભારતની વસ્તી જે 30 કરોડની હતી, અત્યારે 130 કરોડ થઈ ગઈ, એટલે 3-4 ગણી વસ્તી થઈ ગઈ. તો જેમ જેમ વસ્તી વધે એમ અનાજનું ઉત્પાદન વધવું જોઈએ. અહીંયા જ્યારે અનાજની વાત કરીએ ત્યારે આપણે બે વસ્તુ કન્સિડરમાં કરવી પડે કે શાકાહારી, માંસાહારી. અનાજની સાથે સાથે એવું નથી ઘઉં, બાજરો, જુવાર, સાથે મત્સ્ય જે માછલી ખાતા હોય, મટન, માંસ, ચિકન, આ બધું એનો આપણે ખ્યાલ રાખવો પડે. પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન આ બે માટે અગત્ય છે. પશુપાલન છે એમાંથી આપણે પશુમાંથી મળતી પ્રોડક્ટ, દૂધ, ઊન, ઈંડા આ બધું મળી આવે, માંસ, મટન એ બધું. અને વનસ્પતિમાંથી આપણે જે શાકાહારી માટેની જે વસ્તુ છે, ધાન્ય છે એ મળી રહે. પશુપાલન અને સંવર્ધન એ પશુધન વધારવાની કૃષિ પદ્ધતિ છે. કૃષિની અંદર પશુપાલન પણ આવી જાય. કૃષિ એટલે એવું જ નહીં ખેતી કરવી અને બાજરો વાવો, ઘઉં વાવો. કૃષિની અંદર એનો પણ સમાવેશ થાય. અને પશુપાલનના સંબંધમાં તો કે મુખ્યત્વે ભારતની અંદર આપણે બોલતા હોય ગાય અને ભેંસ, પરંતુ ભૂંડ છે, ઘોડા છે, ઢોર, ઢાખર, ઘેટા, ઊંટ, બકરી, મરઘા, મત્સ્ય આ બધું આવી જાય. મત્સ્યમાં પણ જ્યારે આપણે બોલીએ કે મત્સ્ય ઉછેર, મત્સ્ય ઉદ્યોગ એટલે માત્ર માછલી જ આવે એવું નથી. અન્ય મૃદુકાય એટલે કે જે કવચધારી માછલી, જેને શેલફિશ, જેની ઉપર કવચ છે કેલ્શિયમ કાર્બોનેટનું, સ્તરકવચી, ઝીંગા, કરચલા, એનો પણ સમાવેશ થાય છે. આ સિવાય મધમાખી જે મધનું ઉત્પાદન કરે એ પણ એક અગત્યની પેદાશ છે. શેતુરના વૃક્ષ ઉપર રેશમ બને, કીડા હોય એની લાડમાંથી રેશમ બને છે. સિલ્ક જે છે એ આપણે શેતુરના વૃક્ષ ઉપર સામાન્ય જોવા મળે. ઝીંગા, કરચલા, માછલી, પક્ષી આ બધું જ છે એનો આ પશુપાલન અને વનસ્પતિ સંવર્ધનમાં સમાવેશ થાય. વિશ્વનું 70% પશુધન ભારત અને ચીન પાસે છે. બે જ દેશ, વિશ્વના બે જ દેશ, ઇન્ડિયા એન્ડ ચાઇના. 70% પશુધન આપણી પાસે છે, પરંતુ વિશ્વ સ્તરે એનું જે ઉત્પાદન થાય છે એના માત્ર 25% જ છે. 70% પશુધન આપણી પાસે છે, ઇન્ડિયા અને ચાઇના પાસે, બે જ દેશ આખા વિશ્વમાંથી, અને 30% બાકી આખા વર્લ્ડની અંદર. છતાં એનું જે ઉત્પાદન છે એ કેટલું છે? 25% છે. આ 25% ઉત્પાદન વધારીને કમસે કમ કાંઈ નહીં તો આપણે 70% જેટલું તો લઈ આવી શકીએ, કે જેટલી આપણી પાસે ક્ષમતા છે એટલું તો આપણે લઈ આવવું પડે. તો એના માટે શું કરી શકીએ આપણે, ઉત્પાદન વધારવા માટે શું કરી શકીએ, એ વિશે સામાન્ય રીતે આ ચેપ્ટરમાં ચર્ચા કરવામાં આવી છે. ડેરી ઉદ્યોગની વાત કરીએ કે ડેરી ઉદ્યોગ એટલે એમાં પશુપાલન, ખાસ કરીને જે દૂધ આપતા પશુઓ, ગાય અને ભેંસ મુખ્ય છે, પણ એમાં બકરી પણ આવે, ઊંટ પણ આવે, એ પણ દૂધ આપે. દૂધ તેમજ તેના ઉત્પાદનો માટે પ્રાણીઓનું વ્યવસ્થાપન થાય. એક ચોક્કસ પ્રણાલી એટલે કે સિસ્ટમ હોય, અને એ સિસ્ટમ પ્રમાણે પશુપાલન કરવામાં આવે, એમાંથી દૂધ મેળવવામાં આવે. દૂધ છે એ ગ્રામ્ય વિસ્તારની જે સહકારી ડેરી છે એને આપવામાં આવે, ત્યાંથી મોટી ડેરી સુધી સપ્લાય થાય. એક આખી એક સાયકલિક એક ઓર્ગેનાઇઝ મેથડ હોય અને એ રીતના એનું ઉત્પાદન થાય. ડેરી વ્યવસાયમાં દૂધ ઉત્પાદન પ્રાથમિક રીતે કૃષિજાત એ બ્રીડની ગુણવત્તા ઉપર આધાર છે. બ્રીડની ગુણવત્તા, આપણી દેશી ગાય હોય એ દૂધ આપે, અને ગીરની ગાય વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગીરની ગાય, તો ગીરની ગાય છે એ દૂધ આપે. બંનેમાં ઘણો બધો ફરક હોય. તો તમે જે પશુનો ઉછેર કરો છો, ગાય કે ભેંસ, એની બ્રીડ, એની જાત એ જાતવાન હોય તો એનું જે દૂધ મળે, એની જે પ્રોડક્ટ મળશે એની ઉપર એની અસર થાય છે. સારી જાત એટલે કે જે શ્રેષ્ઠ બ્રીડ હોય, શ્રેષ્ઠ બ્રીડ એ ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા, રોગ સામે પ્રતિકારક ક્ષમતા, અને ત્રીજું જેને કહેવાય ક્વોલિટી. 3 વસ્તુનું. એક તો પશુઓની ઉચ્ચ જાત એટલે બ્રીડ એટલે શું, તો કે એની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય એટલે બીમાર ન પડે, બીમાર ન પડે તો દૂધ ઉત્પાદન કન્ટિન્યુઅસ મળે. બીજું, જે દૂધનું ઉત્પાદન થાય એની ઉત્પાદન ક્ષમતા વધારે હોય, એટલે કે વધુ પ્રમાણમાં દૂધ મળે આપણને, વધુ પ્રમાણમાં દૂધ મળે, ક્વોન્ટિટી. અને ત્રીજું છે ક્વોલિટી.
આપણે ગામડામાં જ્યારે ડેરીએ દૂધ આપવા જાય ત્યારે દૂધની અંદર ફેટ માપે અને દૂધની ગુણવત્તા પ્રમાણે દૂધનો ભાવ હોય. મોટે ભાગે ડેરીની અંદર દૂધ છે તો બધા જ દૂધનો ભાવ સરખો ના હોય, એની ક્વોલિટી મુજબ હોય. તો સારી ક્વોલિટી, વધુ ઉત્પાદન અને જે પશુ છે એની રોગપ્રતિકારક શક્તિ સારી હોય, આ 3 ગુણધર્મો છે એ શ્રેષ્ઠ બ્રીડને લાગુ પડે એમ કહી શકાય. પશુઓને આપણે જે આહાર આપતા હોય, ખવડાવતા હોય, એમાં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો જોઈએ. જે ચારો આપે એની ગુણવત્તા અને માત્રા એની ઉપર ભાર આપવો જોઈએ કે ગાય અથવા ભેંસને કેવો ચારો આપવો જોઈએ. ચોમાસામાં આપણે લીલો ચારો મળી આવે તો એને લીલોતરી ખવડાવવું જોઈએ. શક્ય ના હોય તો પછી સૂકો ચારો આપવો જોઈએ. એને પણ જો પૌષ્ટિક આહાર મળશે તો પછી જે દૂધ મળશે એ પૌષ્ટિક મળશે. જો તમે એને જંતુનાશક દવાવાળો કે ઝેરી ખોરાક આપો તો દૂધની અંદર પણ એની અસર જોવા મળશે, કે ઓર્ગેનિક, તો એની ઉપર એની અસર રાખે. પશુઓને દોહવાની, દૂધ મેળવવા, પશુઓને દોહી અને એનું દૂધ મેળવવામાં આવે. દૂધમાંથી બનતી બનાવટો, ચીઝ, પનીર, માખણ, ઘી, ચોકલેટ, આ બધું દૂધમાંથી બને. તો એનો સંગ્રહ કરવો, પછી એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પરિવહન થાય ત્યારે સફાઈ અને સ્વાસ્થ્ય, પશુ છે એનું પણ સ્વાસ્થ્ય અને સફાઈ છે જરૂરી છે. આ બધી જ પ્રક્રિયા મોટે ભાગે યંત્ર એટલે કે એક પ્રકારની ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે અને એના માટે મશીનરી આવી ગઈ છે. તો એનું અમલીકરણ કરવું છે. પશુ ચિકિત્સક છે એની નિયમિત મુલાકાત લેવામાં આવે કે જેથી પશુઓને કોઈ પણ પ્રકારનો રોગ નથી. પશુઓને રોગ હોય અને છતાં જો આપણે દૂધ લઈએ તો એ દૂધમાં એની અસર પણ જોવા મળતી હોય છે. તો સ્વાસ્થ્ય માટે સારું ના કહેવાય. ડૉક્ટર વર્ગીસ કુરિયન, ડૉક્ટર વર્ગીસ કુરિયન, એને કહેવાય ધ મિલ્કમેન ઓફ ઇન્ડિયા. ધ મિલ્કમેન ઓફ ઇન્ડિયા તરીકે ડૉક્ટર વર્ગીસ કુરિયનને ઓળખવામાં આવે છે. અથવા તો એને ફાધર ઓફ વ્હાઇટ રિવોલ્યુશન, વ્હાઇટ એટલા માટે કે દૂધ સફેદ હોય તો એને ફાધર ઓફ વ્હાઇટ રિવોલ્યુશન કહેવાય. શ્વેત ક્રાંતિના પ્રણેતા, આને શું કહેવાય? શ્વેત ક્રાંતિ. કોણ છે શ્વેત ક્રાંતિના પ્રણેતા? ડૉક્ટર વર્ગીસ કુરિયન. શું કામે? તો કે ડૉક્ટર વર્ગીસ કુરિયન એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDBના ચેરમેન હતા અને તેણે એક વિઝન જોયું કે ભારતની અંદર એવી ક્ષમતા છે, આટલું બધું પશુધન છે આપણી પાસે કે આપણે દૂધનું ઉત્પાદન વધારી શકીએ. અને એના માટે એને ઓપરેશન ફ્લડની શરૂઆત કરી. ડૉક્ટર વર્ગીસ કુરિયને જે પ્રોગ્રામ આપ્યો તો દૂધનું ઉત્પાદન વધારવા માટે, એને ઓપરેશન ફ્લડ તરીકે ઓળખવામાં આવે છે. અને એને કારણે દૂધનું ઉત્પાદન વધ્યું અને દૂધનું ઉત્પાદન વધ્યું એને કહેવાય શ્વેત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે, અથવા તો એટલા માટે જ એને મિલ્કમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે. ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. આખા વિશ્વમાં સૌથી વધારે દૂધનું ઉત્પાદન કેમાંથી થાય? ભારતમાંથી થાય છે. અને ભારતમાં દૂધ ઉત્પાદનમાં મુખ્યત્વે ગાય અને ભેંસ ઉપર આધાર રાખવામાં આવે છે. મુખ્યત્વે ગાય અને ભેંસ, બાકી બકરીનું પણ દૂધ હોય, ઊંટનું પણ દૂધ હોય. બોસ ઇન્ડિકસ અને બોસ બેવેલસ તરીકે ઓળખવામાં આવે. એનું વૈજ્ઞાનિક નામ છે ગાય અને ભેંસ, જેનું દૂધ છે એ મુખ્યત્વે ભારતની અંદર સંગ્રહ કરવામાં આવે. ભારતની અંદર દૂધ આપતી ગાય, ભારતમાં દૂધ આપતી ગાયની મુખ્ય 4 જાત, ઘણી બધી બ્રીડ હોય પણ મુખ્ય 4 જાત છે. એમાં રાતી સિંધી ગાય, આ રાતી સિંધી ગાય છે. પછી સાહીવાલ ગાય, ગીરની ગાય અને દેવોની, આ આપણી ગીરની ગાય છે. તો રાતી સિંધી ગાય અને ગીર ગાય આ બંને, અને એની ઉપરાંત સાહીવાલ ગાય અને દેવોની, આ 4 છે એ ભારતની શ્રેષ્ઠ ગાય કહેવાય કે જે સારું દૂધ આપે, વધુ દૂધ આપે. એ જ રીતના ભારતમાં દૂધ આપતી ભેંસોની 10 જાત છે, પણ એમાંથી આપણે 5 જે મુખ્ય જાત ગણીએ તો મુરાહ, જે હરિયાણા અને પંજાબમાં જોવા મળે, પછી મહેસાણી, ગુજરાતની સુરતી, જાફરાબાદી અને એક નીલ રવિ કરીને જે ભેંસ થાય છે. નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરનાલમાં આવેલી છે. નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરનાલ, કેરેલા. એને 2 હાઇબ્રિડ ગાય બનાવી, કરણ સ્વિસ અને સુનંદિની. હાઇબ્રિડ એટલે સંકરણના પ્રયોગો. એક જાતની શ્રેષ્ઠ માદા, એક જાતની શ્રેષ્ઠ નર, બંને વચ્ચે સંકરણ કરવામાં આવે તો સંતતિમાં બેયના શ્રેષ્ઠ લક્ષણો ઉતરી આવે. આ સિદ્ધાંત આપણે મેન્ડલના એક સંકરણ પ્રયોગમાં જોયું કે 2 વચ્ચે સંકરણ કરે તો સંતતિમાં એના લક્ષણો ઉતરી આવે. એ રીતના અહીંયા હાઇબ્રિડ જાત એટલે કે સંકર જાત બનાવી, કરણ સ્વિસ અને સુનંદિની. આ સુનંદિની અને કરણ સ્વિસ. જે કરણ સ્વિસ છે એ કઈ રીતે બનાવી? તો કે બ્રાઉન સ્વિસ જે ફોરેન બ્રીડ છે, અને સાહીવાલ, ભારતની અંદર જે સાહીવાલ ગાય હોય, સાહીવાલ ગાય, અને જે ઓક્સ છે, આખલો છે, એ બ્રાઉન સ્વિસ, એની બંને વચ્ચે સંકરણ કરાયું એટલે કરણ સ્વિસની ઉત્પત્તિ થઈ. એ જ રીતના સુનંદિની છે એ બ્રાઉન સ્વિસ જર્સી વુલ અને હોલેસ્ટાઇન કેટલ, આ બંને વચ્ચે સંકરણ કરવામાં આવ્યું. સામાન્યતઃ આ જે બ્રીડ છે હાઇબ્રિડ, એમાં તમે જુઓ અહીંયા
ખૂંદ જોવા મળતી નથી, આમ ફ્લેટ છે. આપણે જે દેશી જાત હોય એમાં આમ ખૂંદ જોવા મળે ગાયની અંદર, આમાં આવી ખૂંદ જોવા મળતી નથી. આ એની એક સામાન્ય ઓળખ છે, એને આપણે કાંઈ એની સાથે કંઈ લેવા દેવા નથી. તો સુનંદિની અને કરણ સ્વિસ એ બે છે મરઘા ઉછેર. ત્યાર પછી જોઈએ ડેરી વ્યવસ્થા, પછી આપણે જોઈએ મરઘા ઉછેર. ખોરાક કે તેમના ઈંડા માટે પાલતુ પક્ષીઓનો વર્ગ છે. પોલ્ટ્રી ફાર્મની અંદર એનો ઉછેર થાય. એવું નથી માત્ર મરઘાનો જ ઉછેર થાય, ચિકનનો જ, એ સિવાય બતક હોય, ટર્કી પક્ષી છે, હંસ, એનો પણ ઉછેર થાય. એટલે પોલ્ટ્રી ફાર્મમાં મરઘા છે એ મુખ્યત્વે છે. જેમ દૂધ માટે ગાય અને ભેંસ મુખ્ય છે, એમાં મુખ્ય તરીકે મરઘા. આ સિવાય બતક, ટર્કી અને હંસ એનો પણ ખોરાક તરીકે ઉપયોગ થાય છે. પોલ્ટ્રી શબ્દનો ઉપયોગ બે વસ્તુ માટે થાય, એક માંસ મેળવવા માટે અને એક ઈંડા મેળવવા માટે. એમાંથી માંસ પણ પ્રાપ્ત થાય, ઈંડા પણ મળે. તમે બર્ડ ફ્લૂ વાયરસ વિશે સાંભળ્યું હશે. બર્ડ ફ્લૂને એવિયન ઇન્ફ્લુએન્ઝા પણ કહેવાય. એવિયન એટલે પક્ષી, બર્ડ એટલે પક્ષી થાય. એવિયન ઇન્ફ્લુએન્ઝા એક પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન છે અને એ બર્ડની અંદર જોવા મળે. અને બર્ડ એટલે પક્ષીઓમાંથી પછી મનુષ્યને, એટલે બર્ડ ફ્લૂ છે મનુષ્યને લગતો રોગ પણ છે, મનુષ્યમાં પણ ચેપ લગાડે. એના માટે જવાબદાર વાયરસને H5N1 તરીકે ઓળખવામાં આવે છે. H5N1 પક્ષીઓમાંથી મનુષ્યમાં આવતો જે વાયરસ છે એ બર્ડ ફ્લૂ વાયરસ, એને H5N1 તરીકે ઓળખવામાં આવે. આ ટેક્સ્ટ બુકનો ઇન્ટરનલ ક્વેશ્ચન છે કે જો મરઘાઓને ચેપ લાગે, એટલે કે મરઘાઓમાં બર્ડ ફ્લૂ થયો હોય તો શું કરવું? તો એનો કોઈ ઉપાય નથી. જે પોલ્ટ્રી ફાર્મમાં, જે મરઘા ઉછેર કેન્દ્રમાં જો મરઘાને કે બર્ડ ફ્લૂ જોવા મળે તો તમામ મરઘાને સામૂહિક રીતે મારી નાખવા મળે. કુલિંગ કરવું પડે, એનું સામૂહિક કતલ કરી નાખવાનું અને પછી જમીનમાં ખાડો ગાળીને ઊંડે સુધી દાટી દઈએ, જેથી કરીને વાયરસ છે એ અન્ય સજીવોમાં, એટલે કે મનુષ્ય સુધી ન આવે. આ રીતે એને અટકાવી શકાય. ઇમ્પિરિયલ વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇજ્જતનગરમાં આવેલી છે. ઇમ્પિરિયલ વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇજ્જતનગર. એણે કીધું કે ઈંડાની અંદર ઉચ્ચ જૈવિક મૂલ્ય છે. આજથી થોડાક વર્ષ પહેલાં ટીવીની અંદર એવી જાહેરાત આવી, જે આને જ આપતા ગવર્મેન્ટની એડ હતી કે સન્ડે હોય યા મંડે રોજ ખાવો અંડે. આ કારણ કે ઈંડાની અંદર ઉચ્ચ જૈવિક મૂલ્ય છે. અત્યારે એવી કંઈ જાહેરાત આવતી નથી, બંધ થઈ ગઈ છે. ઈંડા માટે ઉછેરાતી જાતને લેયર કહેવાય. આ છે લેયર છે, આ જે છે એને શું કહેવાય? લેયર. આ જે છે એ લેયર. આમાંથી ચિકન ન બને, ખાલી એમાંથી ઈંડા મળ્યા રાખે અને ઈંડાનો ખોરાક તરીકે ઉપયોગ રાખે. એટલે મરઘા ઉછેર કેન્દ્રમાં આનો ઉછેર કરે, ખવડાવે અને જે એને ઈંડા મળે એ ઈંડાનો વેપાર થાય. જ્યારે માંસ માટે ઉછેરાતી જાતને બ્રોઇલર કહેવાય. આ મરઘું છે એ બ્રોઇલર કહેવાય. એને કટિંગ કરે, એમાંથી ચિકન બનાવે, ચિકન બિરયાની. તો માંસ માટે જે હોય એને બ્રોઇલર કહેવાય, ઈંડા માટે છે એને કહેવાય લેયર તરીકે ઓળખવામાં આવે છે. મરઘાની બે જાત છે. સામાન્ય રીતે મરઘા ઉછેર માટે વપરાતી મૂળ જાત છે જે આપણી દેશી જાત ઇન્ડિયન, એને ગેલસ કહેવાય. એનું વૈજ્ઞાનિક નામ શું છે મરઘાનું? ગેલસ. ઇન્ડિયન રેડ જંગલ ફાઉલ. ઇન્ડિયન રેડ જંગલ, ભારતીય જંગલી મરઘી. આ ભારતીય જંગલી મરઘી છે, ગેલસ. ભારતીય જંગલી મરઘી. એમાંથી પછી બીજી બધી બ્રીડ નક્કી કરી હોય. ઈંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ 5મો છે. ઈંડાના ઉત્પાદનમાં વિશ્વ આખામાં ભારતનો ક્રમ કેટલામો છે? 5મો. ભારતમાં વપરાતી જે જાત છે એમાં દેશી જાત, પરદેશી જાત. દેશી જાત છે એ અસીલ, ચિત્તગોંગ, ગાઘસ અને બસરા. અને પરદેશી જાત મોટે ભાગે આવું કંઈ નીટમાં પૂછાવાની બહુ શક્યતા રહેતી નથી, ન કરો તો ચાલે. આમ મરઘા ઉછેર અને પશુપાલન, એની અંદર આપણે ડેરી ઉદ્યોગ, આ બે ટોપિક આપણે લીધા. અત્યાર સુધી આ બે ટોપિકમાંથી નીટની અંદર કોઈ પ્રશ્ન છે એ પૂછાયેલા નથી, એટલે એના વિશે આપણે કંઈ ચર્ચા નથી કરી. જે યુટ્યુબના વ્યુઅર્સ છે એક બીજી વસ્તુ કહેવાની છે કે જસ્ટ 2 દિવસ પહેલાં મારા દ્વારા લખાયેલી બાયોલોજી નીટ બુસ્ટર નામની એક નવું પુસ્તક, ધોરણ 11નું પુસ્તક છે બાયોલોજી નીટ બુસ્ટર. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે, અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આપણે એક નવું પુસ્તક લખેલું છે. 11થનું પબ્લિશ થઈ ચૂક્યું છે, બાયોલોજી નીટ બુસ્ટર કમ્પ્લીટ ગાઈડ ઓફ એનસીઆરટી. આ પુસ્તકની વિશેષતા એ છે કે એમાં એનસીઆરટી લાઇન ટુ લાઇન છે, પ્લસ નીટને માટેના એક્સ્ટ્રા ટોપિક પણ આપેલા છે અને એ એક્સ્ટ્રા ટોપિક બોક્સમાં આપેલા છે. તો સમય મુજબ આપણે એને વાંચી શકીએ અથવા સ્કીપ કરી શકીએ. આ સિવાય એના જે MCQ છે, એક્સરસાઇઝ છે, એ એક્સરસાઇઝની અંદર એક્સરસાઇઝ 1 એ રીતની આપેલી છે કે ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન ક્વેશ્ચન પેજ નંબર સાથે, MCQમાં પેજ નંબર સાથે એમાં આપેલા છે MCQ, અને ઇન્ટીજર ટાઈપના ક્વેશ્ચન જે ઇન્ડિયાની એક પણ બુકમાં નથી. એટલે 3 વસ્તુ કે જે ઇન્ડિયાની એક પણ બુકમાં ન હોય એવી ઇંગ્લિશ મીડિયમની માત્ર અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે લખાયેલી આ બુક છે એ ગઈકાલથી છે એ બજારમાં એટલે કે માર્કેટમાં
અવેલેબલ છે. જો તમારા કોઈ મિત્ર અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય તો એના બુકનું સજેશન કરજો. એમાં ઉદાહરણ ને બધું યાદ રાખવા માટેની ટ્રીક પણ આપેલી છે, ક્વિક ટ્રિક્સ, જે આપણે યાદ રાખવા માટેની ટ્રીક હોય એ પણ આ બુકની અંદર ઇન્ક્લુડ છે. તો ભણતા રહેજો. હેવ અ નાઇસ ડે.